હાઈટ બતાવી દે તો બેયની. તો હેલો મિત્રો, જય જવાન જય કિસાન. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં જઈશો. આજે આપણે બકાલાને હાર્વેસ્ટ કરવાનું છે અને હું તમને બતાવીશ ઓર્ગેનિક ખેતીમાં કેટલું ઉતરે છે અને કેટલું નથી ઉતરતું, એ બધું બતાવવાનું છું. તમે મારા પહેલા વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હાલો હું તમને બતાવું કેટલું બકાલું ઉતરે છે. અત્યારે હાલમાં દૂધી ઉતારું છું, પછી તુરિયાને બધું એક પછી એક છે ઉતારવાનું. મારા પહેલા વિડીયોમાં રહેજો અને હું તમને બતાવીશ કેટલું બકાલું ઉતરે છે. તો ચાલો મિત્રો બતાવો. તો મિત્રો એક ડોલ તો આપણે ઉતારી લીધી દૂધી. આ આપણા કેમેરામેન અત્યારે ઉઠીને આવ્યા. એક દૂધી ઉતરી ગઈ, હજી તો બાકી જ છે. ચાલો બતાવો. મિત્રો આ છે ઓર્ગેનિક દૂધી, જોઈ લ્યો તમે. કેમ છે મિત્રો? કોમેન્ટ કરજો. હવે જો આપણા કેમેરામેન અત્યારે ઉઠીને આવ્યા. તો હેલો મિત્રો, આપણે ઉતરી ગઈ છે દૂધી. આપણે બે જણા સપોર્ટ કરવા આવ્યા હતા. જો આ રહ્યા, જો આ છે બેન, આ છે મમ્મી. જો આ હે ભીંડો ઉતરી ગયો. હમણાં તમને ઘરે જઈને દેખાડું કેટલો ભીંડો ને કેટલી દૂધી થઈ છે. એક આમથી આવે છે ડોલ લઈને. આ છે ઓર્ગેનિક અને આ છે ટ્રેપ. તો મિત્રો દૂધી આટલી ઉતરી છે અને એક બે બગડી ગઈ છે. અને આ આપણો ભીંડો લગભગ 10 કિલો જેવો ભીંડો ઉતરી ગયો છે. અને આ છે મારી વાડી ઓર્ગેનિક. જોઈ લ્યો મિત્રો, આ છે મકાન, આ છે ગોડાઉન, ઓલું છે રસોડું અને આ છે ઓર્ગેનિક ખેતી આપણી. હવે હું તુરિયા ઉતારવા જવાનો હોઉં અને તમને બતાવીશ. ઓર્ગેનિક તુરિયા. હા, એટલે હાઈટ બતાવી દે તો બેયની. જોઈ લેજો, બરાબર હે ને? બરાબર. ફાસ્ટ ફોરવર્ડ કરી નાખો. ફાસ્ટ ફોરવર્ડ કરી નાખો. હમ.